નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામે આવેલ વહેરાઈ તળાવમાં 2 બાળકો ડૂબી જવાથી સ્થળે મોત. તો આવો જોઈએ એક રિપોર્ટ. નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામે વહેરાઈ તળાવમાં 2 સગા ભાઈઓ ડૂબી જવાથી કરુણ મોત. મધ્યપ્રદેશના અને હાલ ઉત્તરસંડા મુકામે રહેતા અને કલરકામ કરીને ગુજરાન ચલાવતા નિલુસિંહ પરિવાર સાથે રહેતા હતા. સવારે 10 વાગે બંને બાળકો રમવા નીકળ્યા હતા, પણ મોડે સુધી ઘરે પરત ન ફરતા ચિંતા થવા લાગતા તેઓએ તપાસમાં નીકળ્યા હતા અને તળાવની પાળ પાસે બંનેના બાળકોના ચંપલ અને બેટ મળી આવતા શંકા જતા તેમણે વડતાલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા વડતાલના પીએસઆઈ બરંડા તથા ચૌધરી અને સ્ટાફ સાથે ઉપસ્થિત રહી ઘટનાની જાણ નડિયાદના ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હળદને થતા તત્કાલ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તત્કાલ નડિયાદ ફાયર બ્રિગેડને બોલાવી શોધખોળ કરતા 4 કલાકની મહેનત બાદ બંનેની ડેડ બોડીઓ તળાવની બહાર કાઢવામાં આવી હતી. સ્ટેશન ફાયર ઓફિસર નડિયાદ ઊંચો જે ઉત્તરસંડા વેરા તળાવમાં ઘટના હતી, શું છે સમગ્ર મામલો? ઉત્તરસંડા ગામની સીમમાં આવેલ વેરા તળાવમાં 2 છોકરા રમતા હતા. રમતા તળાવમાં પડી ગયેલી એવી માહિતી મળેલી નડિયાદ ફાયર કંટ્રોલ રૂમમાં. તો કોલ મળતાની સાથે ત્યાંથી મારી ટીમ રેસ્ક્યુ માટે રવાના થઈ. રેસ્ક્યુ શોધતા અત્યારે હાલ અમને બંને બોડી મળી ચૂકેલ છે. જે બંને છોકરા એમપીના રહેવાસી છે, જે એમના માતા પિતા અહીંયા કલરકામ કરે છે અને બંને બોડી હાલ મળી ચૂકી છે. છોકરાની એકની ઉંમર 9 વર્ષની છે અને બીજાની 6 વર્ષની ઉંમર જણાઈ આવે છે.